અભિવ્યક્તિનો સૌનો અધિકાર આ છે જનતાનો અવાજ। તો અત્યાર સુધી આપણે દરરોજ કોરોનાની ઘણી વાતો કરતા હતા અને કોરોનાને આપણે ભૂલી નથી જવાનો, ડરવાની પણ જરૂર નથી, પણ આપણે સતર્ક રહેવાનું છે, સાવધાન રહેવાનું છે। પણ હવે ધીરે ધીરે આપણે આપણી રૂટીન લાઈફ તરફ પણ આગળ વધી રહ્યા છે। જે રોજબરોજની આપણી અલગ અલગ જે રૂટીન હતું તે આપણે કદાચ મૂકી દીધું હતું બિકોઝ ઓફ લોકડાઉન, પણ હવે ધીરે ધીરે અનલોક થયું છે। અનલોક 1 અને 2 ત્યારબાદ હવે રૂટીન તરફ આપણે જઈ રહ્યા છીએ। ધીરે ધીરે ઓફિસીસ પણ અમુક ખુલી રહી છે, સ્કૂલ શાળા કોલેજ જે છે એ હજી બંધ છે, પણ એની સાથે સાથે બાળકોના ઓનલાઈન ક્લાસ પણ શરૂ થયા છે। હવે આ બધું જ તો અત્યારે આપણી સામે એક પડકાર છે, ચિંતા છે, પણ તેમાં આપણે આપણી જે સંસ્કૃતિ છે, આપણા સંસ્કારો છે અને આપણી પરંપરા છે તેને ભૂલવાની નથી। જી હા, ભક્તિભાવનો મહિનો શ્રાવણ મહિનો આવી રહ્યો છે। આજે તેના વિશે જ વાત કરીશું। શિવ આરાધના ઉપવાસનું પર્વ એટલે શ્રાવણ માસ 21 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી શ્રાવણ મહિનો રહેશે। શિવ ભક્તિ સાથે શ્રાવણ માસમાં વ્રત તહેવારોની થઈ જશે શરૂઆત। રક્ષાબંધન, નાગપાંચમ, રાંધણછઠ, જન્માષ્ટમી સાથે શરૂ થશે તહેવારોની રમઝટ। એક વખત માટે કદાચ આપણે એવું કહીએ કે આ વખતે એટલી બધી મજા નથી આવવાની, કારણ કે કોરોના વાયરસનો એક કહેર છે, ડર છે, પણ સતર્ક રહી, સાવધાન રહી અને આપણે જરૂરથી ઉજવી શકીએ છીએ, કારણ કે હવે કોરોના વાયરસને આપણે આપણી લાઈફની અંદર એડજસ્ટ કરવાનું છે, સમજવાનું છે કે આપણે કેટલું સાવધાન રહેશું તો કોરોનાથી બચી શકીશું। એટલે એ સાથે સાથે અલગ અલગ ગાઈડલાઇન્સ પણ આપવામાં આવશે। સરકાર પણ એટલી સતર્ક છે અને તેમના દ્વારા પણ ગાઈડલાઇન્સ આપવામાં આવશે, તે મુજબ આપણે આપણા તહેવારોની ઉજવણી કરીશું। પણ આજે ફક્ત આપણે આપણા તહેવારોની વાત કરવાના છે। આ વર્ષે ભક્તિ, આસ્થા, પરંપરા સાથે દેશભક્તિ બતાવવાનો પણ આ સમય છે। આત્મનિર્ભર ભારત ઝુંબેશને વેગ આપવા માટે પણ આપણે તૈયારી કરવાની છે। તહેવારોની સિઝનમાં સ્વદેશી બનાવટોનો જ ઉપયોગ કરો, જવાબદારી આપણી નિભાવવી પડશે। અને જે પ્રકારે રક્ષાબંધનની રાખડીને જે હમણાં સમાચાર આપણે વાંચ્યા હશે કે 30% જેટલી જે ઓછું થયું છે, કારણ કે એ ચાઇનાથી રાખડીઓ આવતી હતી, પણ હવે અહીંયા જે આપણે નાના બાળકો ઘણી વખત બનાવતા હોય છે, અનાથ આશ્રમમાં પણ રાખડીઓ બનતી હોય છે, વૃદ્ધાશ્રમમાં પણ રાખડીઓ બનતી હોય છે, ઘણા બધા ઉદ્યોગો છે ત્યાં રાખડીઓ બનતી હોય છે, તો તેનો આ વખતે આપણે ઉપયોગ કરીશું। એટલે એક આત્મનિર્ભર તરફ પણ આપણે આગળ વધી રહ્યા છે। સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરી સક્ષમ ભારતને આત્મનિર્ભર આપણે બનાવવાની આ જે મુહિમ છે તેની આપણે આ વખતે આ તહેવારોથી શરૂઆત કરી શકીએ છીએ। તો દેશ આપણું છે, જવાબદારી આપણી છે, આપણો પરિવાર છે અને આપણે જે ઈચ્છી શકીએ છીએ, જે સારી રીતે સતર્ક રહીને, સાવધાન રહીને કેવી રીતે ઉજવણી કરીશું તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું અને ખાસ આ જ વિષય ઉપર મેળવીશું આપના પ્રતિભાવ। તો તહેવારોની સિઝન આવી રહી છે, શ્રાવણ માસ આવી રહ્યો છે અને તેની સાથે સાથે રક્ષાબંધન, નાગપાંચમ, રાંધણછઠ, જન્માષ્ટમી સાથે આપણે આ વખતે સતર્ક રહીને, સાવધાન રહીને ગાઈડલાઇન્સ પ્રમાણે ઉજવણી કરવાના છે। પણ આમાં વપરાતી ઘણી બધી વસ્તુઓ જે છે એ ચાઇનામાંથી આવતી હતી, તેનો આયાત આ વખતે બંધ થયું છે, કારણ કે જે પ્રમાણે કોરોના વાયરસની મહામારીના કારણે આપણે બાયકોટ કર્યું છે। તો આ વખતે આપણે આત્મનિર્ભરનું જે શરૂઆત જે છે, આત્મનિર્ભરતા તરફ વળવાની જે શરૂઆત છે તે આ તહેવારો થકી જ કેમ ના કરી શકે। જરૂરથી આપણી સાથે ફર્સ્ટ કોલર મિત્ર જોડાઈ ગયા છે, તેમની જોડે વાત કરીએ। હેલો હેલો
જી મહેશભાઈ, જનતાનો અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મહેશભાઈ, ચર્ચા કરી રહ્યા છે, ભક્તિભાવનો મહિનો આવી રહ્યો છે, આપણા તહેવારો આવી રહ્યા છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે અત્યારે આ કોરોનાની પરિસ્થિતિમાં આપણને એવું લાગે કે કેવી રીતે તહેવારો મનાવી શકાય, પણ એક ગાઈડલાઇન્સ આપવામાં આવશે અને તે મુજબ આપણે તહેવારો મનાવવાના છે. પણ સાથે સાથે આ સિઝનમાં સૌથી વધારે ચાઇનીઝ વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હતા, હવે તેને બોયકોટ કરવામાં આવે છે. તો હવે આપણે આત્મનિર્ભર તરફ આ તહેવારોથી આગળ વધવું જોઈએ, શું કહેશો? ये हमारा भारत देश धार्मिक देश है और धर्म के प्रति एक एक आदमी, छोटा हो, बड़ा हो, गरीब हो, साहूकार हो, नास्तिक हो, आस्तिक हो, सभी को धर्म के प्रति अपनी श्रद्धा है और उसके लिए कुछ भी करने के लिए तैयार रहते हैं हमारे भारतवासी. तो उसके लिए अगर इसको कंट्रोल किया जाएगा तो मतलब मेरे हिसाब से कंट्रोल नहीं करना चाहिए. जैसे ये एक हमने सरकार ने आपके माध्यम से, मीडिया के माध्यम से पब्लिक को एक अनुशासन और डर का माहौल तो पैदा कर दिया है कि आप ऐसा करोगे तो ऐसा हो जाएगा. तो उसके हिसाब से अभी पब्लिक के ऊपर है कि वो मतलब कैसे त्योहारों को मनाना चाहती है. बाकी अगर गवर्नमेंट इस धार्मिक में भी हस्तक्षेप करेगी तो मेरे हिसाब से थोड़ा वो भी, ये तो लॉकडाउन में मतलब ये सब मतलब मंदिर, ये धार्मिक स्थल पूरे बंद कर दिए गए, वो भी मतलब एक मतलब सोशल मीडिया में एक मैसेज था कि ये हॉस्पिटल चालू है और ये मतलब हमारे धार्मिक स्थल बंद है. तो ये हमारे जो देश है, हमारा देश है, वो धर्म के प्रति बहुत अच्छा लगाव करता है और धर्म ही मतलब इंसान को आगे बढ़ाता है. उस हिसाब से हम अगर सरकार ये करेगी तो मेरे हिसाब से जो लोगों की आज़ादी है, जो मतलब आज़ादी है, उसके ऊपर छेड़खानी का एक नमूना होगा कि आप धार्मिक नमूने से भी आप कुछ नहीं कर सकते. तो ये मेरे हिसाब से थोड़ा मतलब भारत जैसे देश के लिए बहुत ही मतलब एक ऐसा माहौल क्रिएट किया जा रहा है जो मतलब धर्म भी आप पब्लिक से ओबे नहीं करे, अपना अपना धर्म भी जो त्योहार भी नहीं मतलब बना सके, उसमें भी कंट्रोल किया जाए. पहले तब मतलब थे मतलब ये नहीं खाना का है, ये नहीं पहनने का है, ये ऐसा नहीं करने का है. अभी धर्म के हिसाब से भी आपको यहाँ नहीं जाने का है. तो मेरे हिसाब से थोड़ा पब्लिक को आज़ादी मिलनी चाहिए, धर्म पे इतना कंट्रोल नहीं होना चाहिए. ये पब्लिक के ऊपर रखना चाहिए कि आप क्या करना चाहते हैं. आप अगर इस बाजू जाएंगे तो ये यहाँ पर एक खाई है, वहाँ पर एक वो है. तो उस हिसाब से पब्लिक को, सरकार को समझाना चाहिए. बाकी धर्म पे अंकुश लगाना तो मेरे हिसाब से वो थोड़ा मतलब सरकार के लिए, भारत जैसे देश के लिए थोड़ा मेरे हिसाब से अच्छा नहीं है. और उसके लिए जी મહેશભાઈ, આપણે બીજી પણ અહીંયા વાત કરી રહ્યા છીએ કે આત્મનિર્ભર ભારત ઝુંબેશને અહીંયા વેગ આપવા માટે આપણે હવે તૈયારી કરવી પડશે. જેવી રીતે રક્ષાબંધનમાં જે રાખડીઓ આવે છે તે હવે આપણે ભારતની અંદર જ જે રાખડી બને છે તેનો જ આપણે ઉપયોગ કરવો પડે. तो वही बात, अगर सरकार अगर धर्म के नाम पे जो हमारा रक्षाबंधन है उस पे हम अगर आत्मनिर्भर बनाना चाहते हैं तो मतलब ये अच्छी बात है, कोई गलत बात नहीं है. लेकिन धर्म ये भी एक धर्म का ऐसा है, ये हमारा रक्षाबंधन एक धार्मिक उत्सव है, उसको मतलब सरकार अपने ढंग से मनाना चाहती है कि ये आत्मनिर्भर भारत की ये राखियां उसको आप पहनिए.
तो ये मतलब जब सरकार ये धर्म के नाम पे, धार्मिक के नाम पे अपना करना चाहती है कि आप धर्म के नाम पे हमारे साथ आओ और रक्षाबंधन में आत्मनिर्भर के हिसाब से जो हमारे देश में राखियां बनती है उसको ही खरीदो, तो ये अच्छी बात है। लेकिन जो चाइना की राखियां है उसको बैन क्यों ले रहा है? જી જી મહેશભાઈ, આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી મહેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા મહેશભાઈ જોડાઈ ગયા હતા. ભક્તિભાવનો મહિનો એટલે શ્રાવણ, અને તેની સાથે જ આપણા જે તહેવારો આવી રહ્યા છે, તહેવારોની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જે છે ચાઇનાની વાપરતા હતા. હવે તે વાપરતા હતા એવું જ કહી શકાય, કારણ કે હવે આપણે નથી વાપરવાના. આ તહેવારોથી જ આપણે ઝુંબેશની શરૂઆત કેમ ના કરી શકીએ? આપણે જે પ્રમાણે કોરોના વાયરસની જે આ પરિસ્થિતિ આવી, તે સાથે સાથે જ જે આપણા જવાનો શહીદ થયા લેહ લદ્દાખ વાળી જો આપણે વાત યાદ કરીએ તો આ બધી જ બાબતોની સાથે તેને આપણે હિંમત કેવી રીતે આપી છે? કારણ કે પૂરા વિશ્વની અંદર ચાઇનાની પ્રોડક્ટ્સ છે, એમાં સૌથી વધારે ભારત દેશની અંદર હતી. હવે તેને બોયકોટ કરવામાં આવી રહી છે, તો જરૂરથી આપણે તે સપોર્ટ કરવો જરૂરી છે. કારણ કે આપણે દેશની રાષ્ટ્રીય એકતાની આ વાત છે, અને જ્યારે રાષ્ટ્રભક્તિની વાત આવે ત્યારે જરૂરથી આપણે એક થઈએ જ છીએ. આ ઇતિહાસ સાક્ષી બન્યો છે. જરૂરથી એક અન્ય કોલર સાથે પહેલા વાત કરીએ. હેલો. હા, રેશમાબેન, અમદાવાદથી રાજેન્દ્ર વર્મા બોલું છું. નમસ્કાર. જી રાજેન્દ્રજી, આજનો જે વિષય છે એમાં જે રક્ષાબંધન છે એ બીજા કોઈ તહેવાર છે એમાં વપરાશમાં લેવાતી વસ્તુઓમાં બરોબર છે કે ભારતની બનાવેલી વસ્તુનો જ ઉપયોગ થવો જોઈએ. આપણે ચાઇનાની બનાવેલી બનાવટની વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. અને રક્ષાબંધન એ કંઈ એવું નથી કે બહુ આમ મોંઘાદાર ને બહુ સારી એવી રાખડી જ હોય તો જ ચાલે. એક દોરો બાંધીને બી બેન રક્ષાબંધન મનાવી શકે છે. બીજી વસ્તુ એ છે કે આ કોરોનાની મહામારીમાં જે ભક્તિભાવના તહેવારો આવવાના છે એ તો ભક્તિભાવ તો મનની આસ્થાનો વિષય છે. તમારા મનમાં ભગવાન હશે તો કંઈ જરૂરી નથી કે તમે મંદિરે જઈને પગે લાગો તો જ ભગવાન પ્રસન્ન થવાના છે. તો ઘરમાં બેસીને બી પૂજા પાઠ અને એ બધું થઈ શકે એમ છે. આ માણસે પોતાની જાતને બચાવવા માટે જે યોગ્ય હોય એ આજની તારીખમાં પગલાં લેવા જોઈએ. ભલે વાર હોય, તહેવાર હોય કે ગમે તે હોય, પણ જે અત્યારની પરિસ્થિતિ છે એમાં ફક્ત ને ફક્ત એક માણસના પોતાના શરીરમાં રહેલી જે શક્તિ છે, ઇમ્યુન સિસ્ટમ, એ જ કામ આવે છે. બાકી આ માસ્ક ને એ બધું તો માસ્કમાં તો ઉપરથી આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણો પૂરો ઉચ્છ્વાસ બી બહાર નથી નીકળતો, એ બી ઉપરથી રિવર્સ જઈને આપણા ફેફસા ઉપર દબાણ આપે છે. પણ ઠીક છે કે કોઈના બી તમે પ્રત્યક્ષ સામે વાત કરતા હોય એ વખતે માસ્ક પહેરવું જોઈએ, ડિસ્ટન્સ જાળવવું જોઈએ, એ બહુ અગત્યની વસ્તુ છે. બીજું ગમે ત્યાં ટચ કરીને આવ્યા હોય તો હાથ ધોવા, સેનેટાઈઝનો ઉપયોગ કરવો, એ બધું જરૂરી છે. અને આત્મનિર્ભર થવા માટે જ્યારે દેશને હાકલ આપવામાં આવતી હોય તો જે વસ્તુ ચાઇનાની સસ્તી મળી રહી છે એ એના કમ્પેરિઝનમાં આપણા ઇન્ડિયન પ્રોડક્ટ બી તો અવેલેબલ હોવા જોઈએ ને. આજે ચાઇનાની વસ્તુ પાછળ માણસ દોરવા આવ્યો છે શા માટે? સસ્તું જોઈને. હવે ભારતની એ જ વસ્તુ એની કમ્પેરિઝનમાં જોવા જાઓ તો મોર દેન ડબલ પ્રાઇસ હોય છે. હવે એની માટે આ લોકોએ સરકારે ફાળવવું જોઈએ કે ભાઈ કઈ રીતે એની ઉત્પાદન ખર્ચ વધે, કઈ રીતે એના ભાવ ઘટી શકે અને માણસને આ પરિસ્થિતિમાં ખરીદતા પોસાય એવા સક્ષમ ભાવો કરવા જોઈએ ને. જી, આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અહીં અમારી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા હતા. તેમણે જે મુજબ કહ્યું તેવી રીતે કે આપણે જે તહેવારોની ઉજવણી કરી રહ્યા છીએ તેની સાથે જ આપણે આ વખતે સ્વદેશી બનાવટોનો જ ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારની જે નો ડાઉટ એવું આપણે નથી કહી શકતા કે એક જ કોશિશની અંદર આપણે ચાઇનાને બાયકોટ કરવામાં એટલા સફળ થઈ શકીએ છીએ, પણ ધીરે ધીરે એની કોશિશ તો આપણે કરવી જ પડશે. જો કોશિશ નથી કરવાની શરૂઆત કરીએ તો તે પણ કરવી પડશે. જરૂરથી એક અન્ય કોલર સાથે પહેલા વાત કરીએ. હેલો બેન, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ, નરાસણ, બનાસકાંઠા, પાલનપુર.
જી રમેશભાઈ, જનતાનો અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. રમેશભાઈ, ચર્ચા કરી રહ્યા છે આપણે કે આત્મનિર્ભર ભારત ઝુંબેશને વેગ આપવા માટે આ જે નવા નવા તહેવારો આ વખતે આવી રહ્યા છે તેનાથી જ આપણે કેમ શરૂઆત ના કરી શકીએ. ભારતને આપણે ઘણી બધી જગ્યાએ આપણું સ્વદેશી એવી વસ્તુઓ બનતી હોય છે, તેનો ઉપયોગ કદાચ આપણે એક વખત માટે નહોતા કરતા, પણ હવે તેની શરૂઆત કરવી બહુ જરૂરી છે. તેની સાથે સાથે અનેક તહેવાર જે આવી રહ્યા છે હવે તે આ વખતે કદાચ થોડા આપણે ઉજવણીમાં થોડું ઓછું આવશે, પણ હવે ધીરે ધીરે તેનાથી પણ આપણે આદત રાખવી પડશે અને ધીરે ધીરે તેમાં સતર્ક રહીને સાવધાન રહીને ઉજવણી કરવી પડશે. બેન, એમાં હું તો એવું કહેવા માંગુ છું કે મંદિરો, જે મોટા મોટા મંદિરો હોય કે ગામના નાના નાના મંદિર હોય, ભગવાન તો શિવજી તો એક જ છે, બરોબર. એટલે શિવજીનો રૂપ જુદો જુદો ગમે તે હોય, પણ ભગવાન જે શિવજી તો એક જ છે. એટલે નાના મંદિરમાં દર્શન કરો કે મોટા મંદિરમાં જઈને સિટીમાં દર્શન કરો, એટલે બધું તમામ એક જ છે. એટલે હું તો એવું કહેવા માંગુ છું કે આ કોરોનાને મહામારીની અંદર પોતપોતાના ગામમાં અંદર કે નજીકનું જે મંદિર હોય ત્યાં દર્શન કરવો જોઈએ અને લોબી લાઈનો ખરેખર ના લગાવી જોઈએ. જ્યારે રક્ષાબંધનની વાત આવે ત્યારે રાખડીની જગ્યાએ પણ સૂતરની દોરી જો બાંધી દેવામાં આવતી હોય તો એ એટલી બધી પવિત્ર જ હોય છે. અને ખરેખર જે ચાઇનાની રાખડીઓ છે એ ખરેખર ન ખરીદવી જોઈએ. એની સાથે સાથે લોકો તો 100% આ વખતે કદાચ નહીં ખરીદી કરે ચાઇનાની વસ્તુઓ, પણ સરકારને એટલી બધી કાળજી રાખવી જોઈએ કે સરકારના જે સારા સારા અને જે નેતાઓ છે એમને પણ ખરેખર આવા મંદિરની અંદર જવાનું, અને ઘણા વખતે આપના માધ્યમથી જોવા મળતું હોય છે કે રાખડીઓ બંધાવતા હોય છે. એટલે બધા તમામ નેતાઓને પણ વિનંતી કરું છું કે ચાઇનાની કોઈ પણ વસ્તુ ઘેર લાવે ને અને એમના મત વિસ્તારમાં ન લાવે એવી તમામ બધાને અપીલ કરવી જોઈએ. જી, આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભક્તિભાવનો મહિનો એટલે શ્રાવણ, શિવ આરાધના ઉપવાસનું પર્વ એટલે શ્રાવણ માસ. 21 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી રહેશે શ્રાવણ મહિનો. શિવ ભક્તિ સાથે શ્રાવણ માસમાં વ્રત તહેવારોની થઈ જશે શરૂઆત, પણ તેની સાથે સાથે કોરોના વાયરસ પણ છે. એટલે આપણે આપણું ઇમ્યુનિટી લેવલ જળવાઈ રહે તેની કોશિશ કરવાની જ છે ને તેમાં સફળ થવાનું છે. દરરોજ સફળ થવું પડશે. જે પ્રમાણે આપણે ઇમ્યુનિટી લેવલ આપણું વધારવાનું છે તેવું અહીંયા આરોગ્ય મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવશે. તો અત્યારે શ્રાવણની અંદર જે ઉપવાસ કરનારા જે ભક્તો છે તેમની માટે પણ અમે ખાસ અપીલ કરીએ છીએ કે તે પણ પોતાનું ઇમ્યુનિટી લેવલ બરાબર જળવાઈ રહે તેવી રીતે જ ઉપવાસ કરવાનું, અને જેટલી શક્તિ હોય તેટલી જ ભક્તિ થાય છે કહેવત છે તે આ વખતે લાગુ કરવી બહુ જરૂરી રહેશે. તો અત્યારે જે મુજબ આપણે જોઈએ કે રાખડી, રક્ષાબંધન માટે ખાસ કરીને જે રાખડીઓ આવતી હોય છે, અન્ય પણ જે સામગ્રીઓ જે છે એ બહારથી ચીન, ચાઇનાની જે આપણે વાપરતા હતા, પણ આ વખતે આપણે સ્વદેશી રાખડીઓનો ઉપયોગ કરવાનો છે. અને તેની સાથે સાથે આપણે જોઈએ કે આપણે એક ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ ઘણી વખત અનાથ આશ્રમના બાળકોએ રાખડી બનાવી છે, બીજા જે અમુક બહેનો છે તેમણે રાખડી બનાવી છે. તો તે રાખડીઓનો આપણે કેમ સારી રીતે ઉપયોગ ના કરી શકીએ? અને બહુ જ બ્યુટિફુલ હોય છે એ, અને જે ખાસ જે જગ્યાએ ઉદ્યોગો ચાલતા હોય છે અમુક, તેમાં પણ આ રાખડીઓ બનતી હોય છે. એટલે બહુ સુંદર મજાની એ રાખડીઓ બનતી હોય છે. તો તેનો ઉપયોગ આ વખતે આપણે કરી શકીએ છીએ અને આત્મનિર્ભર ભારત તરફ આપણું આ ખૂબ જ સફળ પગલું માની શકાય છે. તો સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરી સક્ષમ ભારતને આત્મનિર્ભર ભારત બનાવીએ. ભક્તિભાવનો આ મહિનો, તેના વિશે પણ આજે વાત કરી રહ્યા છે. આ વખતે થોડું અલગ હશે, કદાચ પહેલાંના સમય મુજબ આપણે મંદિરોમાં દર્શન થશે કે કેમ, એમાં પૂજા અર્ચના કરવામાં આવશે કે કેમ, દૂધનો જળનો અભિષેક થશે કે કેમ, આ બધા જ નિર્ણયો જે છે સરકાર દ્વારા જરૂરથી ગાઈડલાઇન્સ આપવામાં આવશે અને તે મુજબ જ કરવામાં આવશે. કારણ કે સરકાર પણ અત્યારે સંવેદનશીલ છે અને તેમાં પણ કોરોના સંક્રમણના જે કેસમાં અત્યારે વધારો થઈ રહ્યો છે તેમાં હવે કોઈ જ પ્રકારનો વધારો ના થાય તેની સતત કોશિશ છે. ત્યારે આપણે પણ આપણી કાળજી રાખવાની છે, આપણા ફેમિલીની કાળજી રાખવાની છે કે જે પ્રકારે આપણે માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગનું જે પાલન કરી રહ્યા છે તેને ફોલો કરવાનું રહેશે. તો જ આપણે કોરોનાને માત આપી શકીશું અને આ તહેવારો જે છે એ આપણે ઉજવણી, સોશિયલ ડિસ્ટન્સિંગ, અમુક નિયમો, જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે તે ગાઈડલાઇન્સ મુજબ જ આપણે કરવાના રહેશે. તો જ એને આપણે કોરોનાને અહીંયા માત આપી શકીશું.
તો આપ આપના પ્રતિભાવો આપવા માટે મને જરૂરથી કોલ કરી શકો છો. અમારો નંબર આપની ટીવી સ્ક્રીન ઉપર નીચે આપને દેખાતો હશે, તે ફ્લેશ થઈ રહેલા નંબર ઉપર જરૂરથી કોલ કરો. એક અન્ય કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, નમસ્તે, હું રાજુલાથી ચિરાગ બીજુ છું. ચિરાગભાઈ, જનતાનો અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છે શ્રાવણ માસની શરૂઆત થશે હમણાં, અને તે સાથે જ રક્ષાબંધન, નાગપાંચમ, રાંધણછઠ, જન્માષ્ટમી જેવા તહેવારો પણ આવશે. આ વખતે થોડી અલગતા જરૂરથી જોવામાં આવશે, પણ આપણે સતર્ક અને સાવધાન રહેવું જરૂરી છે. તે સાથે સાથે આ જ તહેવારોમાં કેમ આપણે આત્મનિર્ભર ભારતની શરૂઆત ના કરી શકીએ? કેમ આપણે રાખડી આપણે અહીંયા જ બનેલી ઉપયોગ ના કરી શકીએ? ચોક્કસ, જે શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે અને સાતમ આઠમથી લઈ રક્ષાબંધનથી લઈ અને અનેક તહેવારો એમાં આવી રહ્યા છે. સમગ્ર ભારત અને ગુજરાતના આપણી સંસ્કૃતિ પ્રમાણે શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. એટલે સૌ શિવ મંદિરો ઘૂમતા હોય, શોભાયાત્રાઓ નીકળે, અનેક એવું થાય. પણ અત્યારે આપણે કોરોના પરિસ્થિતિ છે એટલે બધી જગ્યાએ આપણે મેળાવડા ન થાય, મંદિરો પર સાવચેતીપૂર્વક ત્યાં દર્શન માટે જવું પડે. એટલે ખરેખર લોકોએ જાગૃતતા રાખવી. દરેક જે આપણા ધર્મો છે એના જે તહેવારો આવતા હોય તો બધા ભલે તહેવારો ઉજવે, પણ એવી રીતે તહેવાર ઉજવે, માસ્ક, સેનેટાઈઝ અને જે સરકારના ધારાધોરણ પ્રમાણે બધી જે કાંઈ થતું હોય તે આપણે મનથી ઈશ્વરને અને શિવલિંગોના આપણે દર્શનો કરતા હોય તો શિવલિંગ આપણે માટીનું ઘરે પણ બનાવીને પણ એની પૂજા અર્ચના કરી શકીએ. કારણ કે અત્યારે આ કોરોનાની અંદર જે આપણે મંદિરોની અંદર ભગવાનની પ્રાર્થનાઓને પ્રગટ કરતા હતા એ હવે આપણે આપણા ઘરમાં કરવાનું છે. ઈશ્વરને આપણે આપણા ઘરમાં લાવવાનો છે અને આ કોરોના મહામારીમાંથી આપણા પરિવારને અને આપણે બચવાનું છે. તમામ તહેવારો હસી ખુશીથી, રક્ષાબંધન બેનની ઘરે જઈએ, બેન આપણી ઘરે આવે, બધી મીઠાઈઓ બનાવીએ પણ ઘરે જ બનાવીએ. કે ખૂબ કાળજીપૂર્વક આપણે ધર્મના ઉત્સવો ઉજવીએ અને લોકો અને તંત્ર જાગૃત બને અને આપણે જાગૃતતા વધારે દાખવીએ. એ જ આપણી ઈશ્વરે અત્યારે એવો સમય આપ્યો છે, એ પ્રમાણે વર્તવું પડશે. જય હિન્દ, જય ભારત. જી, જરૂરથી અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા ચિરાગભાઈ અમારી સાથે જોડાઈ ગયા હતા. ભક્તિભાવનો મહિનો એટલે શ્રાવણ, શિવ આરાધના ઉપાસનાનું પર્વ એટલે શ્રાવણ માસ. 21 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી રહેશે શ્રાવણ મહિનો, અને શિવ ભક્તિ સાથે શ્રાવણ માસમાં વ્રત તહેવારોની થઈ જશે શરૂઆત. ત્યારે રક્ષાબંધન, નાગપાંચમ, રાંધણછઠ, જન્માષ્ટમી સાથે તહેવારોની રમઝટ અહીંયા શરૂ થશે. તે સાથે સાથે જ આપણે અહીંયા આત્મનિર્ભર ભારતની પણ શરૂઆત કરવાની છે. જરૂરથી એક અન્ય કોલર સાથે વાત કરી લઈએ. હેલો, નમસ્કાર. નમસ્કાર હરિભાઈ, જનતાનો અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હરિભાઈ, ચર્ચા કરી રહ્યા છે શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે. ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ આ વખતે થોડું ઓછો ગણાશે, કારણ કે કોરોના મહામારીના કારણે આપણે ગાઈડલાઇન્સ મુજબ જ ચાલવું પડશે, અને તે ગાઈડલાઇન્સની સાથે સાથે જ આપણે પૂજા ભક્તિભાવ કરી શકીશું. અને તે સાથે જ આપણે આત્મનિર્ભર ભારતની પણ આ જ તહેવારોથી શરૂઆત કેમ ના કરીએ? શું કહેશો ટૂંકમાં? બેન, હું કહેવા માંગુ છું, અત્યારના બેન આપણે ગુજરાતની એક વિશ્વની હાલ બેહાડે છે. કોરોનાથી બેન એટલા બધા ચેપ લાગી ગયા છે બેન. એટલે ખરેખર અમારે કહેવા માંગુ છું કે અમારા માનસ માગે બેન, અન્ય બેન મંદિરોમાં બેન અત્યારે ખરેખર સાવચેતીના પગલા બેન ખરેખર આપણે હું તો કહેવા લેવાની જરૂર છે બેન. અત્યારે જે ઘણા જગ્યાએ બેન ભીડ જોવા, મંદિરોમાં બેન ઘણા ટકાને એવી ભીડ જોવા મળે આપણને, તો આપણે સમજીએ કે આ કોઈ કોને કોલેરા બેન હશે કે નહીં હોય કે બેન આપણે ખબર ન હોય બેન. અને આ ચેપ એટલો બધો લાગતો જાય છે બેન. એટલે ખરેખર હું તો કહેવા માંગુ છું કે જેટલું બને આપણે ઘરે મહાદેવને બે હાથે પ્રાર્થના કરી લેવાનું. નાનું એવું શિવલિંગ ઘરે હોય તેને કોઈ દૂધ અભિષેક બેન કરી લેવું જોઈએ બેન. આવું કાર્ય કરવું જોઈએ બેન. પણ અમારે તો બેન મહારાષ્ટ્રમાં અમારે તો બેન જવું પડે એનું કારણ કે મારે પશુ પક્ષીને એટલી બધી સેવન લીધા જવાની હોય છે બેન. આ કાર્ય કરતા હોય એટલે અમારે જવું પડે તો અમે સાવચેતીના બેન પગલા અમે તો બધાને કહીએ છીએ બેન. 7 વર્ષ બેન છે તો હું બધાને એમ કહું બધા બેન મારા મોટા માસ્ક હોવું જોઈએ. મારા પેલામાં 2-4 હોય લાગે ન હોય એને આપવું માટે બાંધો બેન, એ આપણી માટે સારું કહેવાય. હું તો કહું જેટલું દર વર્ષે બેન આપણે ઉત્સાહ હોય મહાદેવને આપણે બધા આનંદથી માનતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે, અભિષેક બેન કરતા હોય છે બેન. અને આ સિવાય બીજું ભાઈ વિચાર્યું છે બેન કે મહાદેવને બેન ખરેખર આપણે અભિષેક કરતા હોય છે, પછી ચોખા ચડાવતા છે, તલ ચડાવતા છે બેન. એ બધું ખરેખર હું તો બધાને વર્ત દઈ શકું. એ બધું આપણે એકતા કરીને તરત લઈ લેવાનું. પછી ખરેખર આપણે જેલા પશુ પક્ષી બેન જ્યાં હોય ને અમારા માલા બાજુ આજુબાજુ કેટલા પક્ષીઓ બેન પ્રસાદ રૂપે બેન એ ચણ કરે છે અને એને પણ શાંતિ મળે છે બેન. એટલે કહેવા માંગુ છું જેટલું આવું કાર્ય પણ આરે કરવા જોઈએ બેન.
હું તો કહું જેટલા મંદિરે બેન આપણે ઘરે જઈને પ્રાર્થના કરીએ કે અભિષેક કરીએ કે હાથ જોડીએ બેન તો આપણી માટે સારું છે. હું તો કહું આપણે વિચારો જે છે અમારું માનસમાં જે 650 વર્ષ પુરાણ મંદિર છે બેન, અત્યારે વિચાર કરો કે દેશથી કાનેકાથી દર્શન આવતા હોય છે બેન. છેલ્લા કેટલા સમયથી લોકડાઉનથી બેન આપણે જેવા માણસો આવતા નથી દર્શન કરવા બેન. જી હરિભાઈ, આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી હરિભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે, તેની સાથે સાથે જ આપણે જોઈ રહ્યા છીએ કે આત્મનિર્ભર ભારત તરફ પણ આપણે આગળ વધવાનું છે. રક્ષાબંધન માટે ખાસ કરીને ગુજરાત ન્યૂઝ જીટીપીએલ આપને અપીલ કરે છે કે રક્ષાબંધનમાં સ્વદેશી રાખડીઓનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. ચાઇનાની જે પણ પ્રકારની કોશિશો હંમેશા હેરાન પરેશાન કરવાની રહી છે તેને આપણે ભૂલવી ના જોઈએ. આપણા શહીદોની વીરગતિને ભૂલવી ના જોઈએ કે જે પ્રકારની આ અત્યારે પરિસ્થિતિ છે બિકોઝ ઓફ ચાઇના છે, તો તેને જ્યારે આપણે અહીંયા વિરોધ કરવામાં એક બાજુ આવી રહ્યો છે તે સાથે સાથે જ અહીંયા બોયકોટ કરવાની વાત હોય તો આપણે તેને સપોર્ટ તો એટલો કરી શકે છે. તો આવી જ રીતે ફરીથી આ જ સમયે આ પ્રોગ્રામમાં એક નવા વિષય ઉપર આપના પ્રતિભાવ લેવા ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.